નમસ્કાર. અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અમૃતગાથા અમરેલી યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાને ₹403 કરોડથી વધુના 66 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. યજમાન જિલ્લા માટેની વિશેષ ગ્રાન્ટ પણ વધારી નગરપાલિકા અને પંચાયત માટે ₹5.5 કરોડ ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના 17 રત્નોનું સન્માન તેમજ વિવિધ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી, જ્યારે મુખ્યમંત્રીએ અમરેલીના વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.
નમસ્કાર. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે 15 ઓગસ્ટ નિમિત્તે ભવ્ય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે સીપીએ શહેરની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સતત કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન ગૃહ વિભાગે રાજકોટમાં માધાપર અને સરદાર એમ 2 નવા પોલીસ સ્ટેશનને મંજૂરી આપી હતી. નવા પોલીસ સ્ટેશનથી સ્થાનિક કાયદો વ્યવસ્થાની કામગીરી વધુ મજબૂત બનશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તમામ દેશવાસીઓને स्वतंत्रता दिवस की खूब खूब शुभकामना। आज ने दिवसे अपने जे लोग आ स्वतंत्रता माटे बलिदान आप्या छे आने याद करिए। देश ने एकता अखंडता ने बनाव राखवामां अपने प्रयास करता रहिए અને देश વધુ समृद्ध थाय विकसित थाय आ माटे पोतपोताना योगदान आपीए અને मददरूप थईए। राजकोट शहर पुलिस द्वारा पण आज हेडक्वार्टर खाते आ पर्वनी योजवणी अपने कर्या हता। राजकोट शहर पुलिस वती तमाम राजकोटवासीओ ने पण आ पर्वनी खूब खूब शुभकामना। जय हिंद, जय भारत। आ वर्षे गृह विभाग तरफथी राजकोट शहर में 2 नवा पुलिस स्टेशन मंजूर करवामां आव्या छे। आजी डेम पुलिस स्टेशन ना आउटपोस्ट अत्यारे सरदार में हता, जे आजी डेम थी बहुत दूर हता, जेथी त्यां नवा पुलिस स्टेशन बनाववानुं मंजूरी मळ्या छे। आवी ज रीते गांधीग्राम अने यूनिवर्सिटी पुलिस स्टेशन मांथी माधापर पुलिस स्टेशन जुदा पाड़ीने त्यां एक नवा पुलिस स्टेशन बनाववाना छे। आम राजकोट शहर में आ वर्षे से 2 नवा पुलिस स्टेशन शुरू थनार छे। नमस्कार. जाफराबाद में स्वातंत्र्य पर्वनी पूर्व संध्याए एक सांझ शहीदों के नाम कार्यक्रम योजायो। जाफराबाद नगरपालिका द्वारा देश माटे सर्वोच्च बलिदान आपनार शहीदों ने श्रद्धांजलि अर्पण करवामां आवी हती। दीप प्रागट्य बाद देशभक्ति गीतों और संगीतमय रजूआतो योजाई हती। साथे ज शहर में सेवाकीय कामगीरी करनार सफाई कर्मचारीओ, तबीबों और सेवाभावी व्यक्तिओनुं सन्मान करवामां आव्युं हतुं।
કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. દીપ પ્રગટાવીને આજના કાર્યક્રમનો પ્રારંભ કરે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ શુભ ક્ષણોને બિરદાવશું. ભગવાન બુદ્ધે અપૌ દીપ ભવ શબ્દ આપ્યો છે. દીપ પ્રાગટ્ય એટલે બુદ્ધમાંથી પ્રબુદ્ધ થવું. દીપ પ્રાગટ્ય એટલે તળેટીમાંથી શિખર તરફ જવાનો સંકલ્પ. धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम. નગર હોદ્દેદારશ્રીઓનો હું હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. મિત્રો, મને ખબર છે આજ સનહરી શામે આપ સૌના ભાલ પ્રદેશ પર એક કવિતાનો કુમકુમ તિલક કરીશ. કદાચ હિન્દુસ્તાન બોલે તો શું બોલે? નમસ્કાર. પાટણના શંખેશ્વરમાં 80મા સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકરે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. શંખેશ્વરના વિકાસ કાર્યો માટે ₹25 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો. કાર્યક્રમમાં ભવ્ય પરેડ, દેશભક્તિભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમ અને અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરીના ફોટોગ્રાફર સંજય પરમાર અને વિડીયોગ્રાફર જલ્પેશ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. અંતે વૃક્ષારોપણ કરી વિકાસ ભી વિરાસત ભીના નારા સંકલ્પ સાથે પાટણને વિકસિત જિલ્લો બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મિત્રો, આજે પાટણ જિલ્લામાં એક સાથે અનેક ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે. આંગણવાડીમાં પોષણ, શાળામાં શિક્ષણમાં, યુવાનો માટે રોજગાર, ખેડૂતો માટે આધુનિક કૃષિ, પ્રકૃતિ ખેતી માટે પ્રોત્સાહન, રસ્તા અને મકાન મજબૂત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સેવાઓમાં ડિજિટલ પારદર્શિતા. આ તમામ પ્રયાસોને એક જ હેતુ છે, વિકસિત પાટણ, સમૃદ્ધ પાટણ. મિત્રો, આવો આજે સંકલ્પ લઈએ કે આજના 80મા સ્વતંત્ર પર્વના આ પવિત્ર દિવસે આપણે સૌ તિરંગાની સાક્ષીએ સંકલ્પ કરીએ કે પાટણ જિલ્લાને વિકાસ અને
ક્ષેત્રમાં નવી ઊંચાઈએ લઈ જઈશું. આપણા ખેડૂતો સમૃદ્ધ બને, આપણા યુવાનોને રોજગાર મળે, આપણી દીકરીઓ શિક્ષિત બને અને સશક્ત બને, આપણા બાળકો સુપોષિત અને શિક્ષિત બને, ગામડામાં આધુનિક સુવિધાઓ પહોંચે, દરેક પરિવાર સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને પાટણની ઐતિહાસિક વિરાસત સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે ઝળકતી રહે. આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ, સ્વચ્છ પાટણ, સુપોષિત પાટણ, શિક્ષિત પાટણ, રોજગારીયુક્ત પાટણ, ખેડૂત સમૃદ્ધ પાટણ અને વિકસિત પાટણ. માન્ય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા, ગુજરાતને વધુ સશક્ત બનાવવા અને પાટણને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા આપણે સૌએ એકતાથી આગળ વધવાનું છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આઝાદીના 80મા વર્ષ આપણને એક વાત શીખવે છે. દેશ આપણો છે, વિકાસ આપણો છે અને જવાબદારી પણ આપણી જ છે. આપણે દેશ માટે જીવવાનું છે, સમાજ માટે કામ કરવાનું છે, આવનારી પેઢી માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે અને પાટણને એવું પાટણ બનાવવું છે કે જેના વિકાસની ગાથા સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બને. ચાલો આજે આ પવિત્ર શંખેશ્વરની ધરતી પરથી એક સંકલ્પ લઈએ. વિકાસને ગતિ આપીશું, વિરાસતને સાચવીશું, યુવાનોને તક આપીશું, ખેડૂતોને સશક્ત બનાવીશું, દીકરીઓને શિક્ષિત કરીશું, નબળા અને જરૂરિયાતમંદને સહારો આપીશું અને પાટણને વિકાસની નવી ઊંચાઈએ લઈ જઈશું. આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત પાટણનું સપનું સાકાર કરીશું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.